હું છું દીક્ષિતા પટેલ, સ્પાઇસીસ ઓફ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે। આજે હું બનાવવાની છું મેથીના ઢેબરા, જે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે। તો ચલો જલ્દીથી શરૂ કરીએ। સૌપ્રથમ એક મિક્સર જારમાં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ તેને નાના પીસ કરી લેવાના છે। હવે તેમાં એડ કરીશું લીલા મરચાં। અહીં મેં 4 લીલા મરચાં લીધેલા છે। તમને જે પ્રમાણે તીખું વધારે પસંદ હોય તે પ્રમાણે તમે મરચાંની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો। હવે તેમાં એડ કરવાની છે 15 થી 16 જેટલી લસણની કળીઓ। અગર તમારી પાસે લીલું લસણ અવેલેબલ હોય તો તમે આ લસણની ક્વોન્ટિટી તમે એડજસ્ટ કરી શકો છો। તો હવે અહીં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ રેડી છે। તો એક મોટા પરાતમાં 1 મોટા વાટકા જેટલો આપણે બાજરીનો લોટ લેવાનો છે। તે જ વાટકાના માપથી આપણે 1 વાટકો મકાઈનો લોટ લેવાનો છે અને અડધી વાટકી સૂજી લેવાની છે। સૂજી નાખવાથી એક સારો ક્રિસ્પી ટેસ્ટ આવે છે। હવે જે આપણે પેસ્ટ રેડી કરી હતી તે આપણે એડ કરી દેવાની છે લોટમાં જ। હવે તેમાં એડ કરીશું આપણા રૂટીનના મસાલા। અહીં મેં 1 ચમચી હળદર લીધેલી છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, અહીં મેં હિંગ એડ કરી છે 1 ચમચી, જેથી તે ભારે ના પડે, 1 ચમચી મીઠું અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે। અહીં ખટાશ માટે મેં 1 ચમચી આમચૂર પાવડર લીધેલો છે અને 1 ચમચી અજમો નાખેલો છે, જેથી બાજરી અને મકાઈનો લોટ પચવામાં ભારે ના પડે। અહીં 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખેલી છે। આ ટોટલી ઓપ્શનલ છે, તમને ભાવે તો લઈ શકો છો। હવે તેમાં આપણે એડ કરીશું 1 બાઉલ જેટલી લીલી મેથી, જેને આપણે સારી રીતે ધોઈને લેવાની છે। બધા જ મસાલા એડ થઈ જાય પછી આપણે તેનામાં 2 ચમચા જેટલું તેલ નાખવાનું છે। હવે તેમાં એડ કરીશું 3 ચમચી જેટલું દહીં। દહીં નાખવાથી બહુ જ સારો ટેસ્ટ આવે છે ઢેબરાનો। આ બધી જ વસ્તુને આપણે હળવા હાથેથી મિક્સ કરી લેવાની છે, જેથી આપણા મસાલા, મીઠું, ખાંડ આ બધું સારી રીતે એકરસ થઈ જાય લોટની સાથે। આપણે જે 2 ચમચા તેલ નાખેલું હતું તે બરાબર છે કે નહીં તે ચેક કરવા માટે આ રીતે કરવું। મુઠિયા વળવા લાગ્યા છે, ધેટ મીન્સ કે આપણું મોયણ કમ્પ્લીટ છે લોટમાં। હવે તેનામાં આપણે 1 ગ્લાસ જેટલું નવસેકું પાણી એડ કરવાનું છે, કેમ કે અહીં મકાઈ, બાજરી અને સૂજી લીધેલી છે તો તેના માટે બાઇન્ડિંગ એજન્ટની જરૂર પડે। અહીં બાઇન્ડિંગ માટે આપણે નવસેકું પાણી જ લેવું પડશે અને હવે લોટ બાંધી લેવાનો છે તેનો। હવે લોટ બંધાઈ ગયા પછી તેને મસળવું ખૂબ જ જરૂરી હોય છે। જેટલું વધારે મસળીશું તેટલું ઢેબરા આપણા એક સરખા અને બિલકુલ પણ ફાટશે નહીં। બધો લોટ એકસાથે મસળાઈ જાય એટલે હવે તેને સાઈડમાં કરી લઈશું અને એક લુવો તેનામાંથી કાઢી અને તેને આપણે અલગથી મસળવાનો છે અને તેને આપણે ઢેબરાનો શેપ દઈ દેવાનો છે। તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી કેવી છે આ લોટની। હવે આપણે જે સાઇઝ અને શેપના ઢેબરા બનાવવાના છે તે પ્રમાણેનો આપણે એક લુવો લઈ તેને થીપી નાખવાનો છે હાથેથી જ। તમે ઈચ્છો તો કોરો લોટ લઈને તેને વણીને પતલો બી કરી શકો છો થેપલાની જેમ, પણ અહીં હું પ્રોપર ઢેબરાનો શેપ જ આપું છું। આ બધા જ લોટના આપણે એક સમાન ઢેબરા બનાવી લેવાના છે। હવે એક કઢાઈમાં આપણે તેલ મૂકવાનું છે। અહીં મેં મીડિયમ હાઈ ફ્લેમ પર રાખેલો છે ગેસ। તેલ બરાબર ગરમ થઈ ગયું છે કે નહીં તે ચેક કરવા માટે એક નાના લોટનો ટુકડાને અંદર નાખેલો છે। તમે જોઈ શકો છો કે સારી રીતે તે ઉપર આવી જાય છે। હવે આ સ્ટેજ પર જેટલા પણ ઢેબરા આપણી કઢાઈમાં સમાય તેટલા એક સાથે નાખી દેવાના છે, જેથી તેલનું ટેમ્પરેચર છે તે એડજસ્ટ થઈ જાય અને આપણા ઢેબરા દાજી નહીં। બધા જ ઢેબરાને આપણે મીડિયમ ફ્લેમ પર તળી લેવાના છે સારી રીતે, અને વચ્ચેનો ભાગ ખાસ કાચો ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। કલર તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન થઈ ગયેલો છે અને તેનામાં તેલમાં બબલ્સ બી નથી થતા, ધેટ મીન્સ કે આપણા ઢેબરા હવે રેડી છે। હવે તેને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું। આ જ રીતે બધા ઢેબરાને તળી લેવાના છે વારાફરતી, બિલકુલ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી। અહીં સૂજી નાખવાથી એકદમ સારો ક્રિસ્પી ટેક્સચર અને ટેસ્ટ આવે છે। વેટ તમને હું તોડીને બતાવું। તમે જોઈ શકો છો કે ઢેબરા અંદરથી પણ સારી રીતે કૂક થઈ ગયેલા છે, કાચા બિલકુલ પણ નથી રહ્યા। સાથે તમે જોઈ શકો છો કે કેટલા ક્રિસ્પી બનેલા છે। અને હા, આ ડિશને વધારે હેલ્ધી બનાવવા માટે તમે લોટમાં લીલું લસણ છે, લીલી ડુંગળી, છીણેલું ગાજર, છીણેલી દૂધી પણ તમે એડ કરી શકો છો।
અને કેમ કે આ ઢેબરા તળેલા છે, આ 2 થી 3 દિવસ સુધી ખરાબ નહીં થાય. તમે ચાની સાથે, દહીંની સાથે ગમે તે રીતના ખાશો, તમને ખૂબ જ મજા આવશે. તો રાસ એની જુઓ છો, આજે જ સાંજે ઘરે બનાવો આ ઢેબરાની રેસીપી, અને તે કેવી બની છે તે મને મારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તમને આજનો મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો, બને એટલો વધારે શેર કરજો. અને આવી જ અવનવી અને ગુજરાતી વાનગીઓ જોવા માટે મારી સાથે સંકળાયેલા રહો. તો તેના માટે અગર મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો અને સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. હવે હું લઈને આવીશ બીજી એક આવી જ રેસીપી. તો ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.